આણંદમાં નકલી ફિટનેસ સર્ટિફિકેટ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। આરટીઓ કચેરી બહાર વાનમાં બનાવવામાં આવતું હતું નકલી સર્ટિફિકેટ। પોલીસે એજન્ટ પિતા પુત્રની ધરપકડ કરી છે। પોલીસે 27 નકલી સર્ટિફિકેટ અને 3 નકલી સિક્કા પણ કબજે કર્યા। ગઈ તારીખ 26 માર્ચ 2025 ના રોજ આણંદ એસઓજી શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા। જે દરમિયાન હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહને મળેલ ચોક્કસ બાતમી અનુસાર આરટીઓ કચેરી બહાર બે ઈસમો એક ઓમની ગાડી GJ23P 3831 નંબર આ ગાડીમાં ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરવા માટે ફિટનેસ સર્ટિફિકેટમાં ગેરકાયદેસર રીતે ડોક્ટરના સહી સિક્કા મારી લાયસન્સ રિન્યૂ કરાવવાની કામગીરી કરે છે। આ આધારે બાતમીવાળી જગ્યાએ એસઓજી દ્વારા રેડ કરતા બાતમી હકીકતવાળા વાહન તથા આ બે ઈસમો નામે રિઝવાન વોહરા તથા રાહિલ વોહરા મળી આવેલા, જેમની ઝડપી તપાસ કરતા ગેરકાયદેસર રીતે બનાવેલ 3 ડોક્ટરના સિક્કા તથા 27 બોગસ સર્ટિફિકેટ મળી આવેલ છે।